મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર। ફરી આજે ચાલુ કરીએ। પ્રશ્ન નંબર 1 પર જઈએ। ડાંગરના ભૂસાના અવશેષો કયા સ્થળથી મળ્યા છે? ઓપ્શન એ રંગપુર, ઓપ્શન બી લોથલ, ઓપ્શન સી પ્રભાસ, ઓપ્શન ડી દેસલપુર। તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે ઓપ્શન એ રંગપુર। આગળ વધીએ। પ્રશ્ન નંબર 2 પર જઈએ। ગુજરાતમાં ગુપ્ત વંશની સ્થાપના કોણે કરી હતી? ઓપ્શન એ ચંદ્રગુપ્ત મૌર્ય, ઓપ્શન બી સમુદ્રગુપ્તે, ઓપ્શન સી ચંદ્રગુપ્ત બીજાએ વિક્રમાદિત્ય તરીકે જે જાણીતો હતો, ઓપ્શન ડી કુમારગુપ્તે। તો અહીંયા સાચો જવાબ આવશે ચંદ્રગુપ્ત બીજાએ, જે વિક્રમાદિત્ય તરીકે જાણીતો હતો। મિત્રો આગળ વધીએ। મૈત્રક વંશનો કયો રાજવી ખૂબ જ ધર્માનુરાગી હતો અને તે દર વર્ષે મોક્ષ પરિષદ ભરતો હતો તથા દ્રવ્યનું દાન કરતો હતો? ઓપ્શન એ શિલાદિત્ય પહેલો, ઓપ્શન બી પટાર્ક, ઓપ્શન સી ચક્રપાલી, ઓપ્શન ડી ધ્રુવસેન પ્રથમ। તો અહીંયા સાચો જવાબ આવશે શિલાદિત્ય પહેલો। આગળ વધીએ। પ્રશ્ન નંબર 4 પર જઈએ। મૈત્રક વંશના પ્રાદકાળ દરમિયાન હરિવંશ પુરાણ નામે જૈન ગ્રંથ કોણે લખ્યો હતો? ઓપ્શન એ છે હેમચંદ્રાચાર્ય સૂરી, ઓપ્શન બી છે જીનસેને, ઓપ્શન સી શિલગુણ સૂરીએ, ઓપ્શન ડી વલ્લભાચાર્યએ। તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી જીનસેને। આગળ વધીએ। 5 પર જઈએ। ગુજરાતની રાષ્ટ્રકૂટ શાખાનો છેલ્લો રાજવી કોણ હોવાનું મનાય છે? ઓપ્શન એ ગોવિંદ ત્રીજો, ઓપ્શન બી ધ્રુવ ધારાવર્ષ, ઓપ્શન સી અકાલ વર્ષ કૃષ્ણ, ઓપ્શન ડી દંતી દુર્ગ। તો અહીંયા મિત્રો સાચો જવાબ આવશે અકાલ વર્ષ કૃષ્ણ। આગળ વધીએ। પ્રશ્ન નંબર 6 પર। વલ્લભીપુર એક દીગતું બંદર છે। અહીં એવા સેંકડો વહાણોની અવરજવર થાય છે અને નગરની શોભા અનુપમ છે। પ્રાચીન વલ્લભીપુર વિશે આ વિધાન કયા પ્રવાસીની નોંધોમાંથી મળી આવે છે? ઓપ્શન એ ફાહિયાન, ઓપ્શન બી ઇલ્બ બતુતા, ઓપ્શન સી યુએન સાંગ, ઓપ્શન ડી ઇનસિંગ। તો અહીંયા મિત્ર સાચો જવાબ આવશે ઇલ્બ બતુતા। આગળ વધીએ। પ્રશ્ન નંબર 7 પર જઈએ। અશોકના શિલાલેખ પર કેટલી ધર્મ આજ્ઞાઓ કોતરાવી છે? ઓપ્શન એ 11, ઓપ્શન બી 18, ઓપ્શન સી 15 કે ઓપ્શન ડી 14। તો અહીંયા સાચો જવાબ આવશે 14। આગળ વધીએ। માર્કો પોલોએ કયા વંશના શાસકોના શાસનકાળ દરમિયાન ગુજરાતની મુલાકાત લીધી હતી? ઓપ્શન એ સોલંકી વંશ, ઓપ્શન બી ચાવડા વંશ, ઓપ્શન સી મૈત્રક વંશ, ઓપ્શન ડી વાઘેલા વંશ। તો મિત્રો સાચો જવાબ આવશે સોલંકી વંશ દરમિયાન માર્કો પોલોએ ગુજરાતની મુલાકાત લીધી હતી। પ્રશ્ન નંબર 9 પર જઈએ। ઐતિહાસિક સ્થળ રંગપુર કયા જિલ્લામાં આવેલું છે? ઓપ્શન એ જામનગર, ઓપ્શન બી સુરેન્દ્રનગર, ઓપ્શન સી જુનાગઢ કે ઓપ્શન ડી અમદાવાદ। તો મિત્રો અહીંયા સુરેન્દ્રનગર સાચો જવાબ આવશે। આગળ વધીએ। પ્રશ્ન નંબર 10 પર જઈએ। ગ્રીક રાજવી મિલિન્ડર, જે મિલેન્ડાર, ઘણીવાર મિલેન્ડાર પણ ઉચ્ચાર થાય છે, એનું પણ ધ્યાન રાખવું। એના સમયમાં ગુજરાતના કયા પ્રદેશમાં ગ્રીક સત્તા પ્રવર્તી હતી? ઓપ્શન એ છે સૌરાષ્ટ્ર અને ભૃગુ કચ્છ, ઓપ્શન બી ભિન્નમાલ અને પ્રભાસ પાટણ, ઓપ્શન સી ભૃગુ કચ્છ અને ખંભાત, ઓપ્શન ડી પ્રભાસ પાટણ અને ભૃગુ કચ્છ। તો મિત્રો અહીંયા સાચો જવાબ આવશે સૌરાષ્ટ્ર અને ભૃગુ કચ્છ, જે ઓપ્શન એ છે। આગળ વધીએ। ગુજરાતનો આધારભૂત ઇતિહાસ કયા સ્થળેથી શરૂ થાય છે? ઓપ્શન એ દ્વારકા, ઓપ્શન એ વલ્લભીપુર, ઓપ્શન સી ગિરનગર, ઓપ્શન ડી પ્રભાસ પાટણ। આપણે હમણાં જ જોયું એ પ્રમાણે અહીંયા પણ સાચો જવાબ આવશે વલ્લભીપુર, જે એક દીગતું બંદર હતું। આગળ વધીએ। ચાવડા વંશનો અંતિમ રાજવી કોણ હતો? ઓપ્શન એ સામંતસિંહ, ઓપ્શન બી યોગરાજ, ઓપ્શન સી ક્ષેમરાજ કે ઓપ્શન ડી રામસિંહ। જોતા જ લાગે છે અહીંયા આપ સૌને જવાબ જાણીતો હશે। ઓપ્શન એ સામંતસિંહ। પ્રશ્ન નંબર 13 પર જઈએ। મૌર્યકાળમાં ગુજરાતનું કયું બંદર ઘણું જ પ્રસિદ્ધ હતું? ઓપ્શન એ ખંભાત, ઓપ્શન બી સુરત, ઓપ્શન સી ભરૂચ, ઓપ્શન ડી વલભી। અહીંયા મિત્ર સાચો જવાબ આવશે ભરૂચ। આગળ વધીએ। પ્રશ્ન નંબર 14 પર જઈએ। શક, ક્ષત્રપ રાજવી નહપાન અને ભૂમક કયા કુળના રાજવીઓ હતા? ઓપ્શન એ કંદમંક, ઓપ્શન બી ક્ષહરાત, ઓપ્શન સી પ્રતિહાર, ઓપ્શન ડી ચસ્ટન। તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન બી ક્ષહરાત, પોતે ક્ષહરાત કુળના
રાજવીઓ હતા. ઓપ્શન 15 પર જઈએ. ધોળાવીરા નગરની વિશાળતા, કિલ્લેબંધી, પ્રભાવશાળી નગર રચના, ઉત્કૃષ્ટ સ્થાપના, વિકસિત જળ પ્રબંધ આપણું ધ્યાન ખેંચે છે. આ વિધાન કોણે આપેલું છે અથવા કોણે કહ્યું હતું? ઓપ્શન એ આર એ બિસ્ટ, ઓપ્શન બી હસમુખ સાકળિયા, ઓપ્શન સી રખાલદાસ બેનર્જી, ઓપ્શન ડી ડોક્ટર એસ આર રાવ. તો અહીંયા સાચો જવાબ આવશે ઓપ્શન એ આર એસ બિસ્ટ. આગળ વધીએ. પ્રશ્ન નંબર 16 પર જઈએ. અનાજ દળવાની ઘંટીના અવશેષો સિંધુ ખીણ સંસ્કૃતિના કયા સ્થળેથી મળ્યા છે? ઓપ્શન એ રંગપુર, ઓપ્શન બી ધોળાવીરા, ઓપ્શન સી ભગતરામ કે ઓપ્શન ડી લોથલ. તો અહીંયા મિત્ર સાચો જવાબ આવશે લોથલ, ઓપ્શન ડી. આગળ વધીએ. પ્રશ્ન નંબર 17 પર જઈએ. નીચેનામાંથી કોણે ચાવડા વંશનો સ્થાપક ગણવામાં આવે છે? ઓપ્શન એ જયશિખરી, ઓપ્શન બી સામંતસિંહ, ઓપ્શન સી વનરાજ ચાવડા, ઓપ્શન ડી અકાલ વર્ષ. તો મિત્રો અહીંયા સાચો જવાબ છે વનરાજ ચાવડા, જે ઓપ્શન સી છે. આગળ વધીએ. વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક કોના હાથે થયો હતો? પ્રશ્ન નંબર 18 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. વનરાજ ચાવડાનો રાજ્યાભિષેક કોના હાથે થયો હતો? ઓપ્શન એ છે તેની માતા સુંદરીના હાથે, ઓપ્શન બી તેના મિત્ર અણહિલ ભરવાડના હાથે, ઓપ્શન સી જૈનાચાર્ય જે શીલગુણ સૂર્ય હતા તેમના હાથે, કે ઓપ્શન ડી તેની ધર્મની બહેન શ્રીદેવીના હાથે. તો અહીંયા આપ સૌ જાણતા હશો એ પ્રમાણે તેની ધર્મની બહેન જે શ્રીદેવી હતી તેના હસ્તે તેનો રાજ્યાભિષેક થયો હતો. પ્રશ્ન નંબર 19 પર જઈએ. ગુર્જરોના સમયમાં મહીથી તાપી સુધીનો પ્રદેશ કયા નામે ઓળખાતો હતો? પ્રશ્ન નંબર 19માં ઓપ્શન છે આનર્ત પ્રદેશ, ઓપ્શન બી ભીનમાળનો પ્રદેશ, ઓપ્શન સી લાટ પ્રદેશ કે ઓપ્શન ડી પાટણનો પ્રદેશ. તો અહીંયા જવાબ આવશે લાટનો પ્રદેશ, જે અહીંયા ઓપ્શન સી છે. આગળ વધીએ. કુમારપાળ કોની મદદથી પાટણની ગાદી મેળવવામાં સફળ થયો હતો? ઓપ્શન નંબર એ બનેવી કાન્હડદેવની મદદથી, ઓપ્શન નંબર બી મામા વિસળદેવની મદદથી, ઓપ્શન સી વસ્તુપાળ અને તેજપાળની મદદથી, ઓપ્શન ડી શીલગુણ સૂર્યની મદદથી. તો અહીંયા એના બનેવી જે હતા કાન્હડદેવ એની મદદથી કુમારપાળ પાટણની ગાદી મેળવવામાં સફળ થયો હતો. મિત્રો આજ અહીંયા સુધી રાખશું. આગળ આપણે ફરી મળીએ પ્રશ્નોની સાથે અને ફરીથી રિવિઝન ચાલુ કરીએ. થેન્ક યુ સો મચ.